મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ શ્રી ઉમિયા માતાજી મંદિર ઊંઝાનો ઇતિહાસ। ભાટ અને વહીવંશા એવી વાતો કરે છે કે પ્રાચીન કાળમાં ભગવાન ભોળા મહાદેવે સ્વહસ્તે પોતાના પટરાણી દેવી શ્રી ઉમિયાજીની સ્થાપના કરી હતી। ત્યારથી તે સ્થાન ઉમિયાપુરીના નામથી ઓળખાતું હતું। સમયના વહેણની સાથે ધીમે ધીમે આ નામનો અપભ્રંશ થયો હશે અને તેને ઊંઝા કહેવામાં આવ્યું હશે। બીજો આધારવાળો વિડીયોમાં આપણે આ વાર્તાની વાત કરીશું। ઈસવીસન 156 સંવંત 212માં દેસાઈ પટેલોના પૂર્વજ વ્રજપાલજી માધાવતીના રાજવી હતા। તેઓ તેમનું રાજ્ય હારી ચૂક્યા હતા। શ્રી સ્થળમાં તેઓ માતૃગાયા કરવા આવ્યા હતા। ત્યાંથી પાછા ફરતા કુર્મી ભાઈઓ મળ્યા, રોકાઈ જવાનો આગ્રહ કર્યો। પોતે આગ્રહવશ થઈ બધા ભાઈઓએ ત્યાં વસાવી ઉમિયા માતાજીની સ્થાપના કરી। એક વાત એવી પણ કહેવાય છે કે રાજા વ્રજપાલજી પોતે અનેક વાર જીત્યા પછી પોતાનું રાજ હારી ચૂક્યા હતા। ત્યારે તેમના કુળમાતા હરસિદ્ધિ માતાને કંઈક રસ્તો બતાવવા વિનવણી કરી। ત્યારે માતાજીએ તેમને તેમના સ્વ માતૃશ્રીનું તર્પણ કરવા સિદ્ધપુર જવા આદેશ કર્યો। તે સમયના ધારા ધોરણ મુજબ તે રાજ્યની હદમાંથી પસાર થવા તે રાજ્યની મંજૂરી લેવી પડતી હતી। આમાં બધા સંજોગોમાં રાજ્યમાં આવતા અનેક રજવાડાની સરહદો ધ્યાને લઈ તેમણે માતાજીને સાથે આવવા નમ્ર વિનંતી કરી। માતાજી તૈયાર થયા। તેમણે એક શરત મૂકી કે હું તારી પાછળ પાછળ આવીશ અને તારે મારામાં શંકા કરી પાછળ જોવાનું નહીં। જો આમ થશે તો ત્યાંથી આગળ હું તારી સાથે આવીશ નહીં। રાજન, મારા ઝાંઝરનો અવાજ મારા તારી સાથે હોવાનો એલાન હશે। આમ કરતાં કરતાં અનેક રાજ્યોની સરહદો પાર કરી રસાલો હાલના લાડોલ ગામ પહોંચ્યું। ત્યાં માના ઝાંઝરનો રણકાટ રાજનને સંભળાતો બંધ થયો। માતા છે કે નહીં તે જાણવા પાછા ફરી નજર કરી। માતાએ કહ્યું, બેટા, તું શરત ચૂક્યો, હું અહીં જ મારો મુકામ કરીશ। હવે સિદ્ધપુર જાજુ દૂર નહીં, આગળ જાવને માતૃશ્રીનું સુપેર તર્પણ કરજે। આમ રાજન નિરાશ થયા। માતાજીનો આદેશ માની સિદ્ધપુર જઈ ત્યાં સારી રીતે તર્પણ વિધિ કરાવીને પરત ફરતા હાલ જે જગ્યાએ ઊંઝા છે ત્યાં એક ટેકરા પર રાત્રિ રોકાણ કરેલું। પૂનમની રાત હતી। ચંદ્રમાનું અજવાળું પથરાયેલું હતું। રાજનને માતાજીના વિના ભારે દુઃખ હતું। તેમને ચેન ન હતું। રાતના તે આટા ફેરા કરી રહ્યા કાપતા હતા। ત્યાં માતાજી માયારૂપી ઉમિયા સ્વરૂપે પ્રગટ થયા। તેમને દર્શન આપ્યા। ત્યાં માતાની સ્થાપના કરી, ગામ વસાવવા આદેશ કર્યા। ફરી પાછું ઊંઝા વસ્યું। માતાજીની સ્થાપના થઈ, સગળા કુકર્મોએ વસાવ્યા। આમ આ અલગ અલગ વાર્તાઓ મંદિરની છે। હવે વાત કરીશું આગળના સચોટ અને વાસ્તવિક ઇતિહાસ આપણા કુળદેવી માતાજીના મંદિરોની। વ્રજપાલજીએ સ્થાપેલ મંદિરની શી સ્થિતિ હતી તે વિશે વધારે જાણવા આવતું નથી। મોટા ઘરે માતાજીના બેસણા હતા। આસપાસ વસતા કુર્મીઓ અવારનવાર માતાજીના દર્શને આવતા હતા। માતાજીને કુળદેવી માની પૂજા, બાધા, અર્ચન, નૈવેદ્ય વગેરે કરવા આવતા હતા। તેઓના પુરોહિત નાગર ગોર માતાજીની પૂજા કરતા। જ્ઞાતિબંધુઓ તેમના પ્રત્યે ઘણો પૂજ્ય ભાવ હતો। તે નાગર દ્વારા ચાપરાજે આપણી લગ્ન પદ્ધતિમાં ફેરફાર કરાયો તેવું સાંભળવામાં મળે છે। કુર્મીઓએ આ પ્રદેશ છોડી બીજે જતા રોકવા બંધુકા લગ્નની પ્રથા માતાજીના નામને અને મરજીને આગળ કરી અમલી કરાવી અને લગ્ન કરવાનું સ્થળ ઉમિયા માતાજીનું મંદિર બન્યું। આમ માતાજીનો મહિમા વધવા લાગ્યો। આમ અણહિલપુર પાટણના અમલ એટલે કે સંવંત 800 ઈસવીસન 747 થી સંવંત 1353 ઈસવીસન 1297 સુધી એટલે કે મુસલમાન રાજ અમલ થયો ત્યાં સુધી ગાળામાં કુર્મીઓએ ચડતી હતી। આથી માતાજીના મંદિરની સ્થિતિ પણ વખણાવા લાયક હતી। ત્યાર પછી મુસલમાન શાસકોના રાજમાં કુળદેવીનું ધામ પણ જોખમાયું। કહેવાય છે કે માતાજીની મૂર્તિને છુપાવવી પડી તેવો સમય પણ આવ્યો। પાછળથી તે મંદિર ઈંટ ચૂનાથી બનાવવામાં આવ્યું હતું।
તે છેક 1840થી 1850 સુધી રહ્યું. તે સમયે અંગ્રેજીનું રાજ્ય આવ્યું. પ્રદેશને દેશમાં લૂંટારાઓનો ખાત્મો બોલાવ્યો. સ્વાતંત્ર્ય શાંતિ પ્રવૃત્તિ હતી. આપણા કુળદેવીની પણ યાત્રાઓ શરૂ થઈ. જર્જરિત થયેલ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાની સૌની ઈચ્છા હતી. જ્યાં સુધી કોઈ આગળ નહીં થઈ આવા કામો હાથ પર ન લે ત્યાં સુધી કંઈ થતું નથી. કુળદેવીનું મંદિર બનાવવાની વાતોને લાગણીઓ ધીમે ધીમે જોર પકડ્યું. પણ માતાજીની મરજી એવી હશે. આમ ઈસવીસન 1860 સુધી આ વાતે કોઈ પ્રગતિ ન સગાઈ હતી. આમ માતાજી અમદાવાદ રહેતા અને માતાજીના પરમ ભક્ત એવા શ્રી રામચંદ્ર મનસુખરામ નામના જ્ઞાતિ બંધુને પ્રેરણા કરી એક સભા બોલાવી. સભામાં જ્ઞાતિમાંથી ઉઘરાણું કરવા સર્વામુદ્દે ઠરાવ કર્યો. તે મુજબ પાટડી, વિરમગામ, અમદાવાદ, વડોદરા, ભરૂચ, સુરત સમયના કડી પ્રાંત, દક્ષિણના વરાડને ખાનદેશ, કાઠિયાવાડ ભાગોમાં કણબીની વસ્તી તે ભાગોમાં ઉઘરાણું કર્યું. રૂપિયા 1 લાખ માતાજીની અસીમ કૃપાથી એકઠા થયા. તેમ છતાં જ્ઞાતિના આગેવાનોએ મળી એક સરસ પથ્થરનું દેવળ બનાવવા ઠરાવ કર્યો. આ કામ શ્રી રામચંદ્રભાઈ અમદાવાદવાળાએ સોંપ્યું. ઈંટ ચૂનાના મંદિરની જગ્યાએ પથ્થરનું નવું મંદિર જોઈ લોકો ખુશખુશાલ થવા લાગ્યા. મિત્રો, આ હતો માં ઉમિયા માતાનો ઇતિહાસ, જે ઊંઝા સાથે જોડાયેલો લોકવાયકાઓ અને પ્રાચીન છે. હવે આપણે જાણીશું આઈ શ્રી પીઠળ માની પ્રાગટ્ય કથા. આઈ પીઠળનો જન્મ સોયાબાટીના ઘેરે થયો. આ અરસામાં નવાનગર રાજ્ય, હાલનો જામનગર જિલ્લોના હાલર પંથકમાં થઈ મણવર અને સિંધુડી નદીના પાણી 12 માસ ગીર ગંભીર વહ્યા જાય છે. આ બંને નદીના બેરણ વચ્ચે સોરઠા નામનું ગામ વસી રહ્યું છે. તે ગામ આજે ઐતિહાસિક વાતને સાક્ષી પૂરતું મોજૂદ છે. મણવર અને સિંધુડી નદીના બેરણ વચ્ચે ઘણા માલધારી ચરણોનો નેશ હતા. તેમાં સોયાબાટી નામના ચારણનો પણ નેશ હતો. સોયા આપા, માત્રા આપા, માખણા આપા ત્રણેય સગા ભાઈઓ, બધા માલધારીઓ. માં સોયાબાટીનું માન પાન વધુ વળી પોતે પૈસે ટકે પણ સુખી અને પશુધન પણ ઘણું અને ઉદારતા પણ સોયાબાટીની જ. એટલે કાયમ ઘેર 5-7 મહેમાન તો હોય જ. આવા ગુલાબી દિલના ચારણના ઘરવાળી પણ એવા જ. નામ માલુબાઈ. નરા શાખાના ચારણના દીકરી માલુબાઈ એટલે સાક્ષાત દેવીનો અવતાર. સોયાબાટી અને માલુબાઈને ઘેર શેર માટીની ખોટ. સંત બોરિંગનાથ જે શેષનાગનો બીજો અવતાર તેમણે વચન દીધું કે તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી, પણ મહાદેવની અસીમ કૃપાથી વચન આપું છું કે તારે ત્યાં દીકરીનો જન્મ થશે અને તે જોગમાયાનો અવતાર હશે. નામ પીઠળ રાખજે અને ત્યારબાદ બીજી 6 દીકરીનો જન્મ થશે. આ તારા ભાઈઓને ત્યાં એક એમ કુલ 9 બહેનો જન્મ થશે, જે જોગમાયા જ હશે. માલધારીઓનું જીવન વરસાદને આભારી હોય છે. જેઠ મહિનાના દિવસો હતા. રાજ્ય સરકારે દુષ્કાળ જાહેર કર્યો. હાલરની લીલુડી ધરતી વેરાન બની ગઈ. માલધારીઓ માથે દુઃખના ડુંગર પડ્યા. સોયાબાટીને ઘેર આજે દીકરીનો 6ઠીનો દિવસ હતો. બધા ચારણ માલધારીઓ સોયાબાટીના ઘેર ભેળા થયા હતા. દીકરીનું નામ પીઠળ રાખ્યું. 6ઠ્ઠીની વિધિ પૂરી કર્યા પછી પશુધનની સુવ્યવસ્થા કરવી એવું સર્વાનુમતે નક્કી થઈ. સોયાબાટીની સલાહ લીધી, તમે સૌ માલને હાંકી ઉગમણી દિશા ભણી ઉપડો. હું 15-20 દિવસ પછી આવીશ. માતાજી સૌની સહાય કરશે. પણ માલધારીઓએ અંદરો-અંદર નક્કી કર્યું કે સૌ સાથે જાશું. એમ નક્કી કરી સૌ પોતપોતાના નેશ ભણી વિદાય થયા. રાત જામતી હતી. સોયાબાટી પથારીમાં પડ્યા પરખા ફેરવે. પોતાને ઘેર સુવાવડનો ખાટલો છે, વરસાદ છે, નહીં માલઢોરની ચિંતા સતાવે છે. ચિંતામાં તે ઉપાધિમાં ક્યારે નિંદર આવી ગઈ ખબર ન પડી. નિંદ્રા એ ચિંતા હરી લીધી. સોયાબાટીએ નિંદ્રામાં અદ્ભુત ચમત્કાર જોયો. ચમત્કાર પણ કેવો, જાણે જગદંબા પોતાની સામે આવીને ઊભા હોય તેવો ભાસ થયો. પોતે ડરી ગયા. હે આપા, તમે ડરશો નહીં. તમારી દીકરી પીઠળ છું. અમે જોગમાયાના અવતાર રૂપે 7 બહેનો તમારી ત્યાં અવતરીશું. મારા પછી તમારી ત્યાં 6 બહેનો અવતરશે. અમે 7 બહેનો બ્રહ્મચર્ય પાળી મંદિરે પૂંજાઈશું. જે ઠેકાણે અમે રમણ કરીશું, પરચા પૂરીશું, તે સ્થળ
અમારા નામથી પ્રસિદ્ધ થઈ જશે. પણ જ્યારે તમારા મોઢેથી અમારા અવતારની વાત બહાર પડશે ત્યારે અમે પૃથ્વીમાં સમાઈ જઈશું. આપા, તમે મૂંઝાતા નહીં, મારું દુઃખ તમને નહીં પડવા દઉં. તમે માલડોર હાંકી ઉત્તરાદી દિશા ભણી જાજો. ચોથા નિશે ખડપાણી બહોળાશ હશે, ત્યાં જ વસવાટ કરજો. મારી આજની નિશાની રૂપે તમારા ઓશિકા લાલ રંગની લોબડી, છેડે ચાંદીના ઘૂઘરા હશે. આકાશવાણી બંધ થઈ, સવાર પડ્યું. સોયાબાટી જાગ્યા. જાગીને સપનાની વાત યાદ કરી. તેને ઓશિકા જોયું તો લાલ રંગની લોબડી ચાંદીની ઘૂઘરાવાળી કામરી નજરે પડી. સોયાબાટીએ બે હાથ જોડી વંદન કર્યા. સોયાની તું સોરઠે આય પીઠળજે આપ, તે મેટ્યા સોયા પણ તનના ત્રણેય તાપ. સોયાબાટીના આનંદનો પાર નથી. દિવસના પરોડે સોયાબાટીના કહેવા મુજબ સૌ ઉત્તરાદી દિશા ભણી રવાના થયા. સૂરજ દાદા મધ્યાએ આવે ત્યાં માલધારી વિસામો લઈ ભીમણ કરે. જ્યાં સાંજ પડે ત્યાં રાતવાસો કરે. આમને આમ માલનો હાંકતા હાંકતા માલધારીઓ ઉત્તરાદી દિશા તરફ આગળ વધ્યા જાય છે. આમ કરતાં કરતાં ચોથા દિવસે ને ચોથા મુકામે સોનાલીનો ટીંબો આવી પડી નાખ્યા. આ ટીંબો પીઠળ ગામ અને પડાણા ગામની વચ્ચે આવી. આ વિસ્તારની સીમા આજે પણ સોનેલી ટીંબા તરીકે ઓળખાય છે. 7 બહેનોના નામ શ્રી પીઠળાઈ, કાંત્રોડી આઈ, કળબાઈ, રખાઈ, શ્રી સુંદરી આઈ, શ્રી ભીચરી આઈ, શ્રી સિહોરી આઈ અને 2 કાકાની દીકરીઓ શ્રી માંત્રી આઈ ને શ્રી માખણી આઈ. 7 બહેનના નામ ઉપરથી જ હાલમાં તે ગામમાં નામો પણ છે. આ પીઠળમાંનો જન્મ સોયઠા ગામમાં થયેલું. હાલ પણ ત્યાં મા પીઠળનું મંદિર છે જ. આ પીઠળમાં ને તેમના 7 બહેનોના સ્થાનક, તેમના નામ પર પડેલા ગામના નામની માહિતી પણ આપણે જોઈ લઈએ. કંત્રોડીનું નગર ગામ કંત્રોડી, કરમાઈ, રખાઈ અમદાવાદ રખિયાલ, સુંદરી ગાંધરાજ સુંદરી ગામ ગાંગંદ્રા, બિચરી રાજકોટ બિચરી ગામ, સિહોરી ભાવનગર સિહોરી ગામ. આમ 7 બાટી કુળમાં અવતરેલ જોગમાયા પોતપોતાના નામ પરથી ગામોના નામ અને ધામો સિવાય પીઠળમાંનું મંદિર જામવાળા ગીરમાં આવેલું પીઠળ ધામ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે. દર્શક મિત્રો, તમને આ લોકવાર્તાનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.